જય સોમનાથ મિત્રો, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં। આજે આપણે બનાવીશું વણેલા ગાંઠિયા। બધાની મનપસંદ વણેલા ગાંઠિયા બનાવીશું। તો તે માટે આપણે એક વાટકો ચણાનો લોટ લીધો છે, મરીનો અધકચરો ભૂકો છે અને થોડા અજમા લીધા છે। સૌપ્રથમ આપણે તેલ લઈશું। જેટલું તેલ લીધું છે તેટલા પ્રમાણમાં આપણે પાણી લઈશું। સ્વાદ અનુસાર નમક ઉમેરીશું। ત્યારબાદ તેમાં સોડા નાખીશું, જે વણેલા ગાંઠિયા માટે સ્પેશિયલ આવે છે ગાંઠિયાનો સોડા। તે બધું બ્લેન્ડરની મદદથી મિક્સ કરી લઈશું। અજમો હાથેથી મસળીને નાખીશું। ત્યારબાદ તેવી રીતે મરીને પણ નાખીશું। થોડી હિંગ ઉમેરીશું। ત્યારબાદ થોડું થોડું પાણી અને તેલનું મિશ્રણ લઈ અને લોટ બાંધી લઈશું। થોડું થોડું પાણી લઈ અને લોટ બાંધવાનો છે, જેથી લોટ ઢીલો ન થઈ જાય। એકારે બધું પાણી નથી નાખી દેવાનું। મિત્રો, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને નવા નવા વિડીયો રોજ જોવા મળે। બધો લોટ હાથેથી ભેગો કરી લઈશું। તો આપણે લોટ ભેગો કરી લીધો છે। હવે હાથ તેલવાળો કરી અને તેને સારી રીતે મસળી લેશું। તેલ પણ ગરમ મૂકી દીધું છે। તો તેલ પણ આવી ગયું છે। તેને મીડિયમ ફ્લેમ રાખી અને ગાંઠિયા વણીશું। તેલને વધારે ગરમ કરવાનું નથી, ધીમા તાપે આપણે ગાંઠિયા તળવાના છે, જેથી ગાંઠિયા અંદર સુધી ચડી રહે। ગાંઠિયા ફૂલીને ઉપર આવી ગયા છે। જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવા બન્યા છે। બધા જ ગાંઠિયા આ રીતે વણીશું। તેને હથેળીની મદદથી વણવાના છે। ગાંઠિયાને ઉલટાવી પલટાવીને તળી લઈશું। ગાંઠિયા તળાઈ ગયા છે। હવે તેને પ્લેટમાં કાઢી લઈશું। તેને લાલ નથી કરવાના। આવી જ રીતે બીજા ગાંઠિયા પણ વણી લઈશું। હિંગ સ્પ્રિંકલ કરીશું, જેથી ગાંઠિયા ટેસ્ટી લાગે। ગાંઠિયા વણવા માટે મોટો ચોરસ પાટલો જોઈએ, જે આપણી પાસે તો ન હોય એટલે આપણે ગોળ પાટલા, રોટલી વણવાના પાટલા ઉપર બનાવીએ છીએ। બીજા ખાણવાને પણ તળી લઈશું। ડીશમાં કાઢી લઈશું।
તો આપણા બધા જ ગાંઠિયા તૈયાર છે. ગાંઠિયાની ઉપર રિંગ સ્પ્રિંકલ કરતા જઈશું. તો તૈયાર છે આપણા વણેલા ગાંઠિયા, જેને આપણે મરચાં સાથે સર્વ કર્યા છે. તો આજની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો. અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. મળશું આવી જ નવી રેસીપી સાથે. આવજો. જય સોમનાથ. બાય.